ગુડ મોર્નિંગ, રાધે રાધે, વેલકમ ટુ માય મિની બ્લોગ ગાઈઝ. તો હું થઈ ગઈ હતી નાઈને રેડી. આજે તો મારી ગાડી બંધ પડી હતી ગાઈઝ, એટલે મારે જવું પડ્યું હતું રિક્ષામાં. હવે જોઈએ રિક્ષાનો એક્સપિરિયન્સ કેવો થાય છે. જવું હતું ગાડીમાં, તે પણ ગાડી બંધ પડી ગઈ હતી એટલા માટે. એન્ડ પછી ફાઇનલી હું પોગી ગઈ છું ઓફિસે. એન્ડ આજે મારે જવાનું હતું મારી બેનની જોડે એની ગાડી લેવા, તો એ મને લેવા આવી હતી. તો અમે લોકો જઈએ છીએ ગાડી લેવા. વચ્ચે થોડા કાગળની ઝેરોક્સ કઢાવવાની હતી, તો અમે લોકોએ ઝેરોક્સ કઢાવી નાખી છે. એન્ડ ફાઇનલ અમે લોકો નીકળી ગયા પછી ગાડી લેવા. ગાડી લઈને અમે લોકો પહોંચી ગયા મંદિરે. દાદાએ હાર પહેરાવી દીધો, પૂજા કરી લીધી છે. એન્ડ આ બેને જય દ્વારકાધીશ નામ લઈને શ્રીફળ વધેરી નાખ્યું છે. બહુ ખુશી થાય છે અને એણે ગાડી લીધી. એન્ડ ઘરે આવીને જોયું તો આ ભાઈ એક્ઝામ આપીને આવ્યા હતા. પછી હું નીકળી ગઈ પાછી ઓફિસ તરફ જવા, કેમ કે કામ તો કરવું પડે. આ બેન એની નવી ગાડી લઈને મને મૂકવા આવતા હતા. પછી એ મને મૂકીને ચાલી ગઈ ઘરે. એન્ડ પછી મેં બી કામ પતાવીને હું બી નીકળી ગઈ 7 વાગ્યા એટલે ઘર તરફ જવા. ઘરે આવીને આ બેન કે મારે મેરેજમાં જવાનું છે બેન, તું મારી જોડે ચાલ. પછી હું એની જોડે આવી સલૂનમાં હેર સ્ટ્રેટનિંગ કરાવવા. જો અમે લોકો બહાર વેટિંગમાં ઊભા છે, વાર લાગશે થોડા એટલા માટે. એન્ડ પછી મારે નેલ્સના થોડા ક્લાયન્ટ હતા, તો મેં પતાવી નાખ્યા છે. જો આ છે મારું ફાઇનલ લુક. તો તમે કહેજો મેં કેવા નેલ્સ કર્યા છે કોમેન્ટમાં. તો આપણે કાલે મળીએ. બાય બાય, રાધે રાધે.